અમદાવાદમાં હત્યા કરનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે। આરોપીઓએ બહેરામપુરામાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પત્ની સાથે આડા સંબંધના શંકા રાખીને હત્યા કરવામાં આવી હતી। આરોપી કિરણ પર અગાઉ પણ ગુનો નોંધાયેલ છે। ગઈકાલના રોજ કાગડાપીઠ વિસ્તારના બહેરામપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો, જેમાં મરણ જનારનું નામ છે નીતિનભાઈ અશોકભાઈ પટિયાર, જેઓની ઉંમર 38 છે, જે સાકરચંદ મુખીની ચાલીમાં રહે છે અને ટેમ્પો ચલાવવાનું કામગીરી કરે છે। તેઓની હત્યા થયેલી હતી। તાત્કાલિક કાગડાપીઠ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં BNS ની કલમ 103(1), 115(2), 54 તથા GP એક્ટ ની કલમ 135/1 ના ગુનો કલમ અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં 2 આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હતું કે જે આરોપી છે તેમના પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપીને વહેમ હતો। તે અનુસંધાને જે મરણ જનાર નીતિનભાઈ અશોકભાઈ પટિયાર છે તેઓનું મર્ડર કરવામાં આવ્યું હતું। ગઈકાલના રોજ કાગડાપીઠના બહેરામપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો, જેમાં